ગુજરાત સરકાર દ્વારા શનિવારના રોજ બેગલેસ ડેની જાહેરાત કરી છે, ત્યારે સુરત સહિત સમગ્ર રાજ્યમાં આ પરિપત્ર લાગુ થશે. તો આ અંગે સુરત જિલ્લાના શિક્ષણ અધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી અને ગુજરાત સરકારના આ નિયમને વિદ્યાર્થીઓના હિતમાં જણાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા 1 જુલાઈથી હવે દર શનિવારે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે અને જોયફુલ સેટરડેની ઉજવણી કરવા પરિપત્ર જાહેર કરાયો છે, જેને લઈ આ જુલાઈ માસથી જ સુરત સહિત ગુજરાતની તમામ શાળાઓમાં આ નિયમ લાગુ થશે. વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને ભાર વગરનું ભણતર આપવાના આશય સાથે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો હોવાનું સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભાગીરથસિંહ પરમારે જણાવ્યું હતું. સંદેશો આપીએ છીએ કે વિદ્યાર્થીઓને શિક્ષણના વાડામાંથી દૂર અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારની એનો વિકાસ થઈ શકે, માત્ર શૈક્ષણિક નહીં પરંતુ બાહ્ય રીતે પણ વિકાસ થઈ શકે, તમામ પ્રકારે વિકાસ થઈ શકે તે મુજબનું સરકારનું નેમ છે અને તે પ્રમાણેનો સરકારે પરિપત્ર કર્યો છે. એ પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ વાલીઓએ પણ સહકાર આપવો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે, કે વિદ્યાર્થીઓ જોયફુલ રીતે શિક્ષણ મેળવી શકે, આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે, સમાજમાંથી શિક્ષણ મેળવી શકે, રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે, ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે, ગામની નજીકની બેંક છે, પોસ્ટ ઓફિસ છે, એ બધાની મુલાકાત લઈ શકે અને મુલાકાત લઈ અને પોતે શિક્ષણ મેળવી શકે તેવું આયોજન સરકારે કર્યું છે. શિક્ષણની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે તેવી અભ્યર્થના છે. સરકાર એક ખૂબ મોટું ઇનિશિયેટિવ લીધું છે. હાલમાં જ હમણાં વિશ્વ યોગ દિવસ ગયો છે, તો યોગ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, બધા કાર્યક્રમોની અંદર વિદ્યાર્થીઓ ધ્યાન આપી શકે અને પોતાનું શારીરિક તંદુરસ્તી પણ કેળવી શકે. વર્ગખંડની બહાર જઈ અને વિદ્યાર્થીઓ પોતાની શારીરિક તંદુરસ્તી પણ મેળવી શકે. આ ઉપરાંત કોરોના સમયમાં વિદ્યાર્થીઓ મોબાઈલના આદી થઈ ગયા હતા, મોબાઈલ કન્ટિન્યુ લઈ અને પોતાનો સમય વ્યતીત કરતા, તે મોબાઈલથી દૂર રહે અને બાળકો પોતાની મેદાનની અંદર વિદ્યાર્થીઓ પોતાનો સમય વ્યતીત કરે અને વિદ્યાર્થીઓ શારીરિક રીતે મજબૂત થાય, મેદસ્વીતા દૂર થાય, એ બધી બાબતોને ધ્યાનમાં રાખી સરકારે સુંદર મજાનો પરિપત્ર કર્યો છે. તે પરિપત્રને બધી શાળાઓ, તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ બધા જ સહકાર આપે અને ખૂબ સારી રીતે એન્જોય કરે. વિદ્યાર્થીઓ જોયફુલ સેટરડે તરીકે, આનંદદાયી શનિવાર તરીકે ઉજવે તેવી તમામ શાળાના સંચાલકો, તમામ આચાર્યો, તમામ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકોને નમ્ર વિનંતી છે.